બેઠક આજની એ સુમત રહી. વેજલપુર અને સરખેજને નવા પોલીસ સ્ટેશનો મળે એ દિશામાં ચોક્કસ પ્રગતિ થાય એ સંદર્ભે વાત થઈ. અને જ્યાં ટ્રાફિક માટે રસ્તા ઉપર એક પીળો પટ્ટો મારવામાં આવે, જેના કારણે દુકાનમાં સામાન્ય ખરીદી કરવા આવતા જે લોકો છે એ સ્કૂટર લઈને આવતા હોય, પોતાની ગાડી લઈને આવતા હોય, તો પીળા પટ્ટાની અંદર ટોઈંગ ના થાય એ પ્રકારની એક રજૂઆત કરી છે. જેના કારણે સામાન્ય નાગરિક અને દુકાનદારનો ધંધો એ બંને પકડે નહીં અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે. એટલે એક પીળો પટ્ટો મારવો જોઈએ અને એની અંદર જે બી વાહન હોય એને ટોઈંગ ન કરવું. અને જનતાને બી હું આ નિમિત્તે વિનંતી કરું કે જો આ પ્રકારની વ્યવસ્થા થાય ત્યારે એ પટ્ટાની બહાર પોતે બી બહાર ન રાખે, જેના કારણે ટ્રાફિક પણ સારી રીતે ચાલે. આ પ્રકારની આજે મિટિંગમાં એક માગણી એ કમિશનર સામે મૂકી એ સંદર્ભે યોગ્ય રીતે વાત થઈ છે. અચ્છા, અમિતભાઈ, નવા કેટલા માટે માંગ કરવામાં આવ્યું? ના, એટલે મારે ત્યાં સરખેજનું જે પોલીસ સ્ટેશન છે એમાં 3 પોલીસ સ્ટેશન ચાલે છે. એક એમ ડિવિઝનનું ટ્રાફિકનું, એક એસપી રિંગ રોડનું ટ્રાફિકનું અને એક સરખેજ પોલીસ સ્ટેશન. અને બહુ જૂનું પોલીસ સ્ટેશન છે. તો એ એક મોટું અને સુવિધાયુક્ત પોલીસ સ્ટેશન બને આ સંદર્ભે માગણી થઈ છે. અને વેજલપુરનું પોલીસ સ્ટેશન પણ વિશાલાની સામે અંદર આવતા એક નાનકડી જગ્યામાં ચાલે છે. તો એ માટે પણ એક પ્રોપર જગ્યા જોવાઈ ગઈ છે. અત્યારથી હું એના માટે પહેલાં પેમેન્ટ એડવાન્સ કહું એ બરાબર નથી, પરંતુ એક સારામાં સારું વેજલપુરનું પોલીસ સ્ટેશન બને એ સંદર્ભે બી એક પ્રગતિ છે. એક છે આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ માટે મિટિંગ હતી, તો ખાસ તો એવો કંઈ મેપ બતાવવામાં આવે છે કે જેથી ટ્રાફિકનું સોલ્યુશન આવી શકે. ને કુલ મળીને મારા વિસ્તારમાં તો ટ્રાફિકની સમસ્યા હમણાં ઘણી હળવી થઈ છે, પરંતુ જે 2-3 સ્પોટ છે જે આવતા 2-3 મહિનામાં એ વિકાસના કામો ત્યાં પૂરા થઈ જશે. એટલે સ્વાભાવિક રીતે એ સમગ્ર રીતે જે એસજી હાઈવે ઉપરનો બ્રિજ બી હમણાં પતી જશે, બીજા 2 બ્રિજ પણ એ આવતા 3-4 મહિનામાં એ પૂર્ણ થઈ જશે. એટલે ટ્રાફિકની સમસ્યા કુલ મળીને જે ઘણી હળવી થઈ છે, પરંતુ રસ્તા ઉપર જે દુકાનદારોની બહાર જે ટોઈંગવાળું જે છે એના માટે મેં આ પીળા પટ્ટાની માગણી કરી કે જેના કારણે એની અંદર કોઈ બી વાહન પાર્ક કરે તો ના મ્યુનિસિપલ કોર્પોરેશન હેરાન કરે, ના ટ્રાફિક પોલીસ હેરાન કરે. અને બાકી એ ખોટા ટ્રાફિક થવાથી ટ્રાફિક પણ હેરાન ના થાય એ બી બંને બાજુની વાત મેં વચ્ચે કરી છે. ના, એમાં અસાધારાની અંદર જે મુદ્દા મેં આજ સુધી ઉઠાયા હતા એ બધા મુદ્દાઓ પર એક સંતોષજનક પ્રગતિ થઈ અને એ મુદ્દો આ વખતની મિટિંગમાં અમે કોઈ એના ઉપર ચર્ચા અન્ય કોઈ મિટિંગમાં ચર્ચા થઈ મારા એરિયા પૂરતું મેં આટલી વાત કરી. બાકી બધા એમએલએ પોતાના